નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે નક્ષત્ર આધારિત ખેતીની. અને દર વખતની જેમ ખેડૂત મિત્રો, આપણે દર વખતે ખેડૂત મિત્રોને વિનંતી કરું છું, જે ખેડૂત મિત્રો નક્ષત્રનો અનુભવ કરી રહ્યા છે પોતાના અનુભવ કોમેન્ટ બોક્સમાં શેર કરજો. ઘણા બધા મિત્રો એવા છે કે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પોતાનો અનુભવ શેર કર્યો છે. કારણ કે આ સફરમાં ઘણા બધા ખેડૂત મિત્રો જોડાતા જાય છે. એમની શ્રદ્ધા અને વિશ્વાસ અને જે ચર્ચા આટલા વર્ષોથી આપણે કરી રહ્યા છે એમાં ઉનાથી હમીરભાઈ છે કે જે નક્ષત્રનો ઉપયોગ કરી રહ્યા છે, મહંત પટેલ છે, છગનભાઈ બાંભાણીયા છે, સંજયભાઈ જસદણથી છે, રુદ્ર ગામિત તાપીથી છે, બીએમ ચાવડા મળિયાહાટીનાથી છે, કમલેશભાઈ પાવાગઢથી છે, કિશનભાઈ છે. આવા ઘણા બધા ખેડૂત મિત્રો નક્ષત્રનો ઉપયોગ કરી અને પોતાની ખેતીમાં ઉત્પાદન પણ સારું લઈ રહ્યા છે અને રોગ જીવાતો પણ ઓછી આવી રહી છે. સાથે સાથે જે ખેડૂત મિત્રો અત્યારે આપણા જે પાક વાવેલા છે, માની લો ઘઉંના પાક છે, તો હું એડવાન્સમાં માહિતી એટલા જ ઘઉંની કાપણીની વાર છે પણ હું તમને એના અગાઉ માહિતી આપી દઉં છું કે જે તમારા ધ્યાનમાં રહે, તમારી ડાયરીમાં તમે લખી રાખજો. તો જ્યારે ઘઉંની પાક, જે આપણે ધાન્ય પાકો છે, ઘઉંની પાક અથવા અન્ય કોઈ બીજા ધાન્ય પાકો હોય એની કાપણી ક્યારે કરવી જોઈએ, તો ખેડૂત મિત્રો ખાસ છે કે તમારે જો ઘઉંની કાપણી કરવી હોય તો એમાં પણ બે નક્ષત્ર ઉત્તમ છે કે જેમાં ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રમાં જો તમે કાપણી કરો તો એ બંને નક્ષત્રમાં વાતાવરણની અંદર ભેજ ઓછો હોય છે, જેથી કરીને તમારા ધાન્ય પાક જે છે, ઘઉંનો પાક છે, લાંબો સમય સુધી સ્ટોર કરવો હોય તો સચવાઈ રહે છે. અને બીજા બે નક્ષત્ર એવા છે કે જેમાં તમે જો કાપણી કરો છો અને ઘઉં ઘરે ખાવા માટે સ્ટોર કરો છો, અથવા જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે એવા ખેડૂત મિત્રોને લાંબો સમય સુધી વેચવા માટે રાખવા હોય અથવા સ્ટોર કરવા હોય તો મૂળ અને ભરણી નક્ષત્રમાં જો આપણા ઘઉં કપાય છે તો જલ્દી સડી જતા હોય છે. તો આ ઘઉંના પાકની અંદર આપણે ખાસ ધ્યાન રાખવું છે. બીજી વસ્તુ છે કે જે ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ કે ભાઈ જનવરી મહિનામાં અત્યારના સમયગાળાની અંદર કોઈને બટાકાના પાક છે, ઘઉં છે કે તમાકુ છે કે અન્ય કોઈ શાકભાજીના પાકો છે, તો અત્યારે અંધારિયાના દિવસો ચાલી રહ્યા છે. હમણાં 1-2 દિવસ પહેલાં જ 18 તારીખે અમાસ પૂરી થઈ છે. તો તમે બટાકા જેવા પાકોની અંદર તમારે અત્યારે કોઈ સ્પ્રે કરવો છે, માની લો કે ન્યુટ્રિશનનો સ્પ્રે કરવો છે, પોટાશનો સ્પ્રે કરવો છે, તેમાં ડૉક્ટર પોટાશ કરીને પ્રોડક્ટ આવે છે, ખાસ કરીને બટાકાવાળા ખેડૂત મિત્રો માટે. તમારા બટાકા 60-70 દિવસ ઉપરના થઈ ગયા છે, તમે જોજો સાઇઝ પ્રોપર બની છે નથી બની, અથવા તમને લાગે છે કે સાઇઝમાં ક્યાંક નાની સાઇઝ રહી જાય છે, એવા ટાઈમમાં અવશ્ય ડૉક્ટર પોટાશની અંદર પોટાશની સાથે સલ્ફર પણ છે અને અન્ય માઇક્રોન્યુટ્રિયન્ટ પણ છે, જેથી કરીને તમે પંપમાં 15 ગ્રામ લઈ અને સ્પ્રે કરી શકો છો. સાથે સાથે તમારે જે સારા ખેડૂતો છે ને વધારે એની અંદર મહેનત કરવી છે તો ડૉક્ટર પોટાશની સાથે ડૉક્ટર યુનિટેક પંપે 60 મિલી લઈ અને તમે સ્પ્રે કરી શકો છો. આ વાત થઈ બટાકા માટે. સાથે સાથે જે ખેડૂત મિત્રો ઘઉંની અંદર જો સ્પ્રે કરી શકતા હોય અત્યારના સમયમાં, માની લો કે ઘઉં દૂધિયા દાણાની અવસ્થાની ઉપર છે, અને એવા ખેડૂત મિત્રોને અમે પણ ભલામણ કરીએ છીએ કે તમે ડૉક્ટર પોટાશ છે પંપમાં 15 ગ્રામ લઈ અને ઘઉંના પાકની અંદર સ્પ્રે કરજો, ચોક્કસ તમને સારા પરિણામ જોવા મળશે. એટલે જે ખેડૂત મિત્રોને તમાકુ છે, તમાકુની સાઇઝ મોટી કરવી છે, પાનની સાઇઝ મોટી કરવી છે, એના પત્તાની સાઇઝ પાછળ જતાં પાન તૂટી જતા હોય છે, આવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરીએ છીએ કે ડૉક્ટર યુનિટેક છે પંપમાં 60 મિલી છે, ડૉક્ટર પોટાશ છે, તમે 15 ગ્રામ પંપમાં બંને વસ્તુ તમે સ્પ્રે કરી શકો છો. જે ખેડૂત મિત્રોને ચણા છે ને, જે ડોલર ચણા અને દેશી ચણા બંને ચણા છે, એવા ખેડૂત મિત્રોને અમે ભલામણ કરીશું કે જે લોકોના ચણા ફૂલ અવસ્થાની અંદર છે, ફૂલ અવસ્થા ઉપર આવેલા છે, તો ફૂલ આવવાની શરૂઆત થઈ છે, એવા ખેડૂત મિત્રોને ડૉક્ટર કાશ્મોરા પંપે 10 મિલી અને ડૉક્ટર યુનિટેક છે અથવા ડૉક્ટર પ્રાણશક્તિ છે, બંનેમાંથી કોઈ પણ એક બરાબર છે. પ્રાણશક્તિ છે પંપે 50 મિલી અને ડૉક્ટર યુનિટેક છે પંપે 60 મિલી લઈ અને તમે સ્પ્રે કરી શકો છો. ખેડૂત મિત્રો હંમેશા આપણે કહીએ છીએ કે ભાઈ અંધારિયા અને અજવાળિયાના આપણે જે કોઈ પણ ખાતરો આપતા હોય, વોટર સોલ્યુબલ કે લિક્વિડમાં કે કોઈ પણ ખાતરો આપતા હોય, તો અંધારિયામાં જ્યારે પણ અંધારિયાના દિવસો ચાલતા હોય એ સમય હંમેશા ખાતર આપણે સ્પ્રેની અંદર આપવું જોઈએ. અને અજવાળિયાના દિવસો ચાલતા હોય ત્યારે તમે ડ્રીપમાં આપશો તો તમે જે ખાતર આપો છો એનો મેક્ઝિમમ યુટિલાઇઝ છોડની અંદર તમને જોવા મળશે. અને જ્યારે ચણાના પાકની અંદર પોપટાનો સમયગાળો છે અથવા તો ફ્લાવરિંગ પછીનો સમયગાળો છે અને એમાં કોઈ પણ જીવાતો માટેના, તમારે ઈયળ માટે, લીલી ઈયળ માટેના સ્પ્રે કરવા હોય તો હમણાં જ અમાસ ગઈ છે, અમાસના આજુબાજુ જે ખેડૂત મિત્રો સ્પ્રે રાઉન્ડ કરેલા છે એમાં સારી એવી રાહત અથવા 80-85% ઈયળની સામે તમને રાહત જોવા મળશે. હવે ખેડૂત મિત્રો વાત કરીશું ફેબ્રુઆરીના નક્ષત્રની વાવેતરની. તો ફેબ્રુઆરીથી મોટાભાગના ખેડૂત મિત્રો આપણે ઉનાળુ પાકો જેવા કે બાજરી, મગ છે, અડદ છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોકો ફેબ્રુઆરીના એન્ડિંગમાં કે માર્ચની શરૂઆતમાં મગફળી અને તલનું વાવેતર પણ કરતા હોય છે. એ સિવાયના
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક પાર્ટની અંદર લોકો વેલાવાળી શાકભાજીમાં દૂધી છે, કારેલા છે, ગલકા છે, તુરિયા છે, એ પછી સિવાયના પાકોમાં ભીંડા છે, ગવાર છે, રીંગણ છે, મરચાં છે, એ સિવાય કાકડીનું વાવેતર કરતા હોય છે. સાથે સાથે તરબૂચ અને ટેટી જે ડીસા જેવા પંથક અને અન્ય સાબરકાંઠાના વિસ્તારની અંદર ખેડૂત મિત્રો વાવતા હોય છે. તો આપણે આજે ફેબ્રુઆરીમાં જે વાવેતર કરવાનું છે ખેડૂત મિત્રો, તો સૌથી પહેલાં આપણે અગત્યના મારા 2-4 સૂચનો છે, ધ્યાન રાખજો કે ભાઈ ઉનાળુ જ્યારે પાકનું વાવેતર કરવું છે તો બપોરના સમયે વાવેતર ટાળજો. ઘણી વખત આપણે મજૂરની અછત હોય, પણ બપોરના સમયે જ્યારે બીજ મૂકો છો એ બીજ અને જે સવારે અથવા સાંજે વવાય છે એ બંનેના શરૂઆતથી લઈને એન્ડ સુધીમાં તમને પ્રભાવ જ અલગ જોવા મળશે. નક્ષત્ર તો જોઈશું જ, પણ બપોરનો સમય ખાસ કરીને ગરમી વધુ હોય એ સમયમાં વાવેતર ટાળવાનું. બીજું છે જે ખેડૂત મિત્રો ટામેટાનું વાવેતર જે ઉનાળુ કરવાના છે એ ખાસ કરીને ગરમી સહનશીલ કરી શકે એવા ટામેટાની જાત પસંદ કરજો, અથવા તમે 1-2 વર્ષથી વાવો છો એવી જાતોનું પસંદગી ખાસ ધ્યાન રાખજો. ત્રીજી વસ્તુ છે કે ઉનાળુ પાક માટે પાણી ખૂબ અગત્યનું છે. જે વિસ્તારોમાં બોરના જ પાણી છે અથવા ક્ષારવાળા પાણી વધુ છે એવા ખેડૂત મિત્રોને આગ્રહ કરીએ છીએ કે જનરલી તમે દરેક પાણી આપો તો દરેક પાણીની સાથે હરે કૃષ્ણના બેક્ટેરિયા ખાસ આપજો, વાવેતર પહેલાં પણ અને વાવેતર પછી. અને ચોથી અગત્યની બાબત છે કે ખેડૂત મિત્રો આપણે 2 થી 3 વધુ પાકો લેતા થયા છે. જમીનમાં સેન્દ્રિય તત્વો કે જે પાકનું હૃદય છે, તો સેન્દ્રિય તત્વો ખાસ કરીને તમારી પાસે સગવડ હોય તો કોવાયેલું સેન્દ્રિય ખાતર નાખજો. જો તમારી પાસે અવેલેબલ ન હોય તો કામાનું ડૉક્ટર ભૂ સમૃદ્ધિ છે, એકરમાં 8 થી 10 બેગ તમે આપી શકો છો. આ 4 વસ્તુ અગત્યની ધ્યાન રાખજો. હવે ફેબ્રુઆરીમાં 2024ની આપણે વાત કરવી છે તો સૌથી પહેલાં વાવેતર ક્યારે નથી, કયા દિવસે નથી કરવાનું. તો સૌથી પહેલાં મંગળવાર અને શનિવારે વાવેતર કરવાનું નથી. તો મંગળવારે કઈ તારીખે મંગળવાર છે? 3 તારીખ, 10 તારીખ, 17 તારીખ અને 24 તારીખે મંગળવાર છે. અને શનિવાર 7 તારીખ, 14 તારીખ, 21 તારીખ અને 28 તારીખ શનિવાર છે. આ બંને વારોએ આપણે વાવેતર ટાળવાનું છે. ત્યાર પછી પૂનમ અને અમાસે, બરાબર છે. ઘણા જે નવા મિત્રો છે એના માટે કહી દઉં કે મંગળવારે શનિવારે શું કામ નહીં? તો મંગળવારે તમે વાવેતર કરો છો તો જે તે પ્રદેશને ધ્યાનમાં રાખતા મૂષક એટલે ઉંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળે છે, જમીનજન્ય જીવાતોનો ત્રાસ જોવા મળે છે. અને શનિવારે જો વાવેતર કરવામાં આવે છે તો રોગ અને જીવાતનું એટેક પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ ખેડૂત મિત્રો હું નથી કહેતો, મહર્ષિ વેદવ્યાસ કે જેમને મહાભારત લખ્યું છે એમના પિતા ઋષિ પરાશર થઈ ગયા, એમને કૃષિના સંદર્ભની અંદર આ બધી વસ્તુઓ લખેલી છે. અને ત્યાર પછી પૂનમ અને અમાસે આપણે વાવેતર નથી કરવાનું. તો પૂનમ 1 તારીખે છે અને અમાસ 17 તારીખે છે. આ તારીખે પણ આપણે વાવેતર ટાળવાનું છે. એ સિવાય રિક્તા તિથિ કે જ્યાં રિક્તા તિથિએ પણ આપણે વાવેતર કરતા નથી. હવે કઈ તિથિને આપણે રિક્તા તિથિ કહીએ છીએ? તો ચોથ, બારસ, 14 અને અમાસ. આ તિથિઓ એવી છે કે જેમાં ચંદ્રનો પ્રભાવ ન બરાબર જમીનમાં હોય છે. તો કઈ તારીખે? તો 5 તારીખ, 14 તારીખ, 16 તારીખ અને 17 તારીખ. 5 તારીખે ચોથ છે, 14 તારીખે 12મી છે અને 16 તારીખે 14 છે અને 17 તારીખે અમાસ છે. એટલે આપણે આ તારીખોમાં પણ વાવેતર કરવાનું નથી. હવે કઈ તારીખોની અંદર આપણે વાવેતર કરીશું? તો ખેડૂત મિત્રો 6 તારીખે હસ્ત નક્ષત્ર છે, આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. 11 તારીખે અનુરાધા નક્ષત્ર છે, પણ અનુરાધા નક્ષત્ર સવારના 10:53 સુધી જ છે, આખો દિવસ નથી ખેડૂત મિત્રો. ફરીવાર રિપીટ કરું છું, 11 તારીખે અનુરાધા નક્ષત્ર સવારથી લઈ અને 10:53 સુધી વાવેતર કરી શકો છો. ત્યાર પછી 12 તારીખે જયેશ નક્ષત્ર છે, બપોરના 1:43 સુધી નક્ષત્ર છે, એ પણ સમય ધ્યાનમાં રાખજો. 13 તારીખે મૂળ નક્ષત્ર છે, સાંજના 4:13 સુધી આ નક્ષત્ર છે. ત્યાર પછી 15 તારીખે ઉત્તરાષાઢા નક્ષત્ર છે, આખો દિવસ વાવેતર કરી શકો છો. 20 તારીખે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે, એમાં પણ આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી 25 તારીખે રોહિણી નક્ષત્ર છે, એ પણ બપોરના 1:39 સુધી છે, ત્યાં સુધી વાવેતર કરી શકો છો. અને 26 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર છે, 12 વાગ્યા એટલે બપોરના 12:12 સુધી નક્ષત્ર છે, તો ત્યાં સુધીમાં વાવેતર આપણે કરી દેવાનું છે. ખેડૂત મિત્રો આપણે વાતો કરી તારીખ અને સમય કેટલા વાગ્યા સુધી અને કેટલા સમય સુધી છે, તેમ છતાં પણ તમને કોઈ જગ્યાએ ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછજો. ચોક્કસ અમારી ટીમ તમને જવાબ આપવાની કોશિશ કરશે. કોઈ ટેકનિકલ પ્રશ્ન હશે તો 1-2 દિવસની અંદર પણ તમને જવાબ મળી જશે. તો જેથી કરીને ખેડૂત મિત્રો આપણે આ નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીએ છીએ તો ચોક્કસ આપણી ખેતીમાં સોનામાં સુગંધ પડી જાય. જે ખેડૂત મિત્રો નક્ષત્રમાં વિશ્વાસ કરે છે, અનુભવો કરેલા છે, એવા ખેડૂત મિત્રો ચોક્કસ નીચે કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો શેર કરજો. મિત્રો
હરહંમેશ માટે કહેતો હોઉં છું કે બ્રહ્માંડની અંદર અખૂટ ઉર્જા અખૂટ શક્તિઓ છે. તમે લોકોને સારું આપો છો તો તમારા માટે સારું થાય છે. તમે કોઈના માટે સારું જ્ઞાન વેચો છો તો જ્ઞાન પીરસો છો તો જ્ઞાન તમારી પાસે આવે છે. આ મિત્રો આપણે ઘણા બધા સમયથી અને સંદર્ભથી આપણે માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ, ખેડૂતોના અનુભવો જાણતા હોઈએ છીએ અને તમારા સુધી આટલા માટે જ વહેલા વિડીયો મોકલ્યો છે કે જેથી કરીને તમારે વાવેતર કરવું છે તો એ પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું છે. બીજી અગત્યની છે છેલ્લું નાનું સૂચન છે કે ખેડૂત મિત્રો ઠંડી ઓછી અને ગરમી પડવાની શરૂઆત થાય પછી જ વાવેતરની શરૂઆત કરવી. ઘણી વખત ખેડૂત મિત્રો વાવેતરમાં આપણે વહેલી ઉતાવળ કરી દેતા હોય છે, ઠંડીનો પીરિયડ ખેંચાતો હોય છે. એવા સમયગાળા દરમિયાન જર્મિનેશન થવામાં પણ તકલીફો થતી હોય છે, કારણ કે ઉનાળુ પાકોના જર્મિનેશન માટે 25થી 30 ડિગ્રીની આસપાસ એનું ટેમ્પરેચર હોવું જરૂરી છે. એટલે જેવી ઠંડી ઓછી થાય અને ગરમીની શરૂઆત થાય અને તમને લાગે કે સ્ટેબલ ગરમી છે પછી જ આપણે ઉનાળુ પાકનું વાવેતરની શરૂઆત કરવી જોઈએ. આશા રાખું છું ખેડૂત મિત્રો આ વિડીયોમાં ઉપયોગી માહિતીસભર મળી હશે. કઈ માહિતી તમને વધુ સારી ગમી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી અમને પણ તમારા પ્રતિભાવોનો ખ્યાલ આવે. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. જય જવાન જય કિસાન.